ઈરાન યુદ્ધની આગ હવે સીધી રસોડા સુધી પહોંચી ગઈ છે ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું ઈરાન યુદ્ધને કારણે રસોડું ઠંડુ પડી જશે। હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ હવે ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત ઊભી કરી રહ્યું છે, પણ આવું આખરે કેમ થઈ રહ્યું છે ચાલો સમજીએ। તો આ સંકટનું અસલી કારણ છે હોર્મુઝની સમુદ્રધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। આ સમુદ્રનો એવો રસ્તો છે જ્યાંથી દુનિયાનો મોટો ભાગ ગેસ અને તેલ મેળવે છે। ભારત જે એલપીજી આયાત કરે છે તેનો 85 થી 90% હિસ્સો આ રસ્તેથી આવે છે। યુદ્ધને કારણે આ રસ્તો જોખમી બન્યો છે એટલે સપ્લાય ધીમી પડી ગઈ છે। હવે પ્રશ્ન એ થાય છે કે આખરે ગેસનો બાદશાહ કોણ છે? તો ઉત્પાદનમાં અમેરિકા નંબર 1 છે, પણ જો જમીનમાં દટાયેલા ભંડારની વાત કરીએ તો રશિયા દુનિયાનો સૌથી અમીર દેશ છે। તેની પાસે દુનિયાનું 24% ગેસ ભંડાર છે। ત્યારબાદ ઈરાન અને કતરનો નંબર આવે છે। ભારત તેની 50% જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, તેમાં કતર આપણો સૌથી મોટો સાથી છે જે 40 થી 45% ગેસ આપે છે। આ સિવાય હવે અમેરિકા અને યુએઈ પાસેથી પણ આપણે ગેસ લઈએ છીએ। જો યુદ્ધ લાંબુ ચાલશે તો મુશ્કેલી વધી શકે છે। શું તમે તમારા શહેરમાં ગેસની અછત અનુભવી રહ્યા છો? કમેન્ટમાં જણાવો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।